નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 આપણી આસપાસ શું પાઠનો આપણે પહેલો વિડિયો જોઈ રહ્યા છે। બહુ સરસ મજાનો પાઠ છે આપણી આસપાસ શું। આ પાઠ સામાજિક વિજ્ઞાનમાં છે, પરંતુ આ સંપૂર્ણ પાઠ તમને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ઘણો ઉપયોગી થશે। તો ખૂબ સરસ રીતે આ પાઠને સમજીશું અને તમે પૂરતું ધ્યાન આપજો, મજા આવશે, ઘણું બધું જાણવા જેવું છે। બેટા પ્રશ્ન જે આપણને છે, પાઠ જે છે એ પાઠનું નામ પ્રશ્ન સ્વરૂપે છે કે આપણી આસપાસ શું। ચલો હું તમને પ્રશ્ન પૂછું છું કે તમારી આસપાસ શું। આ પ્રશ્નનો જવાબ તમે સ્થળ પ્રમાણે આપશો। જો તમે વર્ગખંડમાં એટલે કે સ્કૂલમાં કે ક્લાસમાં વર્ગખંડમાં છો તો તમે કહેશો સર મારી આસપાસ હમણાં બોર્ડ છે, બેન્ચ છે, વિદ્યાર્થીઓ છે, અમારું દફતર છે, એમાં પુસ્તકો છે, બોલ પેન છે, વગેરે વગેરે। જો તમે ઘરે હશો તો તમે કહેશો કે સર અમારી આસપાસ ફ્રીજ છે, ટીવી છે, મોબાઈલ છે, સોફા સેટ છે, રસોડાની વસ્તુઓ છે, ખાવા પીવાની વસ્તુઓ છે, એટલે વનસ્પતિ એટલે શાકભાજી છે, કઠોળ છે, ફળ છે, અને ઘરના સભ્યો છે, મમ્મી પપ્પા છે કે ભાઈ બહેન છે, દાદા દાદી છે, તમે એવું કહેશો। જો તમે મેળામાં છો તો તમે મને કહેશો કે સર અમારી આસપાસ હમણાં મેળામાં આવેલા લોકો છે, દુકાનો છે, વિવિધ પથારા છે, ચગડોળ છે, રમતગમતના જુદા જુદા સાધનો છે, જાદુના ખેલ છે, સર્કસ છે, વગેરે। જો તમે દવાખાનામાં હશો તો તમે કહેશો કે સર હમણાં અમારી આસપાસ આ ડોક્ટર સાહેબ છે, નર્સ છે, તેમનું રિસેપ્શનનું ટેબલ છે, કે ડોક્ટરના દર્દીને ચકાસવાના સાધનો છે, થર્મોમીટર છે, સ્ટેથોસ્કોપ છે। તો તમે અલગ અલગ જગ્યાએ હશો તો તમારી આસપાસ જે પ્રમાણે આ વસ્તુઓ છે તમે કહેશો, પરંતુ તમે મને આ જેટલા પણ ઉત્તર આપશો જરા ધ્યાન આપો। તમે જે પણ બાબતોનો આપણે હમણાં ઉલ્લેખ કર્યો છે એમાં એ બાબતોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ। ચલો આ વાત આપણે અહીં જરા સ્ટોપ રાખીએ। હવે જો તમે મને પૂછશો ને, જો તમે મને પૂછશો કે સર તમે કહો કે તમારી આસપાસ શું છે, તો હું એનો એક જ શબ્દમાં જવાબ આપીશ બેટા, એક જ શબ્દમાં જવાબ આપીશ, અને એ એટલે પર્યાવરણ। હું કહીશ કે મારી આસપાસ પર્યાવરણ છે। પર્યાવરણ શબ્દનો અર્થ તમે નથી ભણ્યા આવું થોડી છે, તમને પર્યાવરણ શબ્દનો સામાન્ય અર્થ ખબર છે। આજે હું તમને કંઈક વિશેષ સમજાવવાનો છું। પર્યાવરણ શબ્દનો અર્થ તમને એવું ખબર છે કે મારી આસપાસ જે કાંઈ છે તે। તો હમણાં આગળ આપણે હવે ચલો પાછા મુદ્દા પર આવીએ। હમણાં આગળ મેં તમને જે સવાલ કર્યો, આગળ તમને જે પૂછ્યું હોય કે તમારી આસપાસ શું છે, તો તમે જે તમારી આસપાસ જે કાંઈ કીધું તે પર્યાવરણ થયું કે નહીં? મેં તમને શું કીધું કે તમે અર્થ શું સમજ્યા છો કે પર્યાવરણ એટલે મારી આસપાસ જે કાંઈ છે તે। તમે વિવિધ વસ્તુઓના નામ આપ્યા અને તમારી આસપાસ વ્યક્તિઓના નામ પણ આપ્યા। તો ચલો અહીં આ વસ્તુ સાબિત થાય છે કે તમે જે પણ વસ્તુ કે વ્યક્તિઓનો ઉલ્લેખ કરો છો, તમારી આસપાસ જે કાંઈ છે એને એટલે કે તમારા પર્યાવરણને બે ભાગમાં વહેંચી શકો છો। તમે જેનો પણ તમારી આસપાસ જે કાંઈ છે એમાંથી તમે જેનો પણ ઉલ્લેખ કરેલો છે તે કાં તો સજીવ હશે એટલે કે જીવંત ઘટક હશે, કાં તો નિર્જીવ હશે। સાચી વાત? મારી વાત પર વિચાર કરો તો તમે લોકો, જે કાંઈ પણ આપણી આસપાસ છે તે કાં તો સજીવ હશે કાં તો નિર્જીવ હશે। બરાબર છે કે નહીં? આ સજીવ અને નિર્જીવ ઘટકો એકત્ર થઈને પર્યાવરણની રચના કરે છે। ઓકે, ચલો તો કંઈક અલગ રીતે આજે આપણે આ પર્યાવરણ શબ્દને સમજીએ, કારણ કે આ પાઠને આ મુદ્દા સાથે ગાઢ સંબંધ છે જે આપણને આગળની વિષય વસ્તુ સમજવામાં ઘણું ઉપયોગી સાબિત થવાનું છે। બાળમિત્રો, પર્યાવરણ
આ એક સંધિ છે, શબ્દ સંધિ, જે બે શબ્દોની બનેલી છે, પરી વત્તા આવરણ. આવરણ એટલે કે સ્તર, કવર, કવચ. અને પરી શબ્દનો અર્થ થાય છે, પરી એટલે તમે વિચારો છે પરી નહીં, હા, પરી શબ્દનો અર્થ થાય છે બધી જ બાજુઓ. પરી શબ્દનો અર્થ શું થાય છે? બધી જ બાજુઓ. તો હવે તમે જોડીને જુઓ તો બધી જ બાજુઓનું આવરણ શું થયું? પર્યાવરણનો અર્થ શું થયો? બધી જ બાજુઓનું આવરણ એટલે પર્યાવરણ. કે તમારી આસપાસ ચારે બાજુ, ઉપર નીચે જે કાંઈ છે બધી બાજુઓનું આવરણ એટલે પર્યાવરણ. અને તમારી આસપાસ બધી બાજુએ જે કાંઈ છે તમે એને બે ભાગમાં વિભાજિત કરી શકો છો. એક તો સજીવ અને બીજું નિર્જીવ. બરાબર? આ સજીવને વિજ્ઞાનની ભાષામાં જૈવ ઘટકો પણ કહેવાય છે અને નિર્જીવને વિજ્ઞાનની ભાષામાં અજૈવ ઘટકો પણ કહેવાય છે. હવે પર્યાવરણના ભાગ તરીકે સજીવ, એટલે તમારી આસપાસ સજીવો છે. શું તમારી આસપાસ સજીવો છે? હા, છે. સજીવ, સજીવો પર સજીવોનું આવરણ, પૃથ્વી ઉપર સજીવોનું જે આવરણ છે એને શું કહેવાય છે? જીવાવરણ. તો આપણી આસપાસ જે પર્યાવરણ છે એ પર્યાવરણનું આપણને પહેલું ઘટક મળ્યું જીવાવરણ, કે જેમાં સજીવો છે. વિવિધ વનસ્પતિઓ, પ્રાણીઓ, મનુષ્ય, સૂક્ષ્મજીવો આ જીવાવરણનો ભાગ છે. હવે જે નિર્જીવ ઘટકો છે એ નિર્જીવ ઘટકોને તમે જેટલી પણ વસ્તુઓના નામ આપ્યા છે ને નિર્જીવમાં, પછી તમે ઘરમાં છો, મંદિરમાં છો, સ્કૂલમાં છો, ક્લાસમાં છો, મેળામાં છો, દવાખાને છો, ગમે ત્યાં છો, તમે બાગ બગીચામાં, ગમે ત્યાં છો, તમે જે પણ નિર્જીવ વસ્તુના નામ તમે આપશો એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ત્રણ પૈકી કોઈ પણ ઘટક સાથે સંબંધિત હશે. જમીન, હવા અને પાણી. જેટલા પણ નિર્જીવ ઘટકો છે આ ત્રણ પૈકી કોઈ એક જગ્યાએથી મેળવેલા હશે. જમીન, હવા અને પાણી. પૃથ્વી ઉપર જમીનનું જે આવરણ છે, જમીનને કહેવાય છે મૃદા. તો જમીનના આવરણને કહેવાશે મૃદાવરણ. હવાને વાત કહેવાય છે અને પાણીને જલ કહેવાય છે. ફરી સમજીએ. જમીનને કહેવાય છે મૃદા, હવાને કહેવાય છે વાત અને પાણીને કહેવાય છે જલ. તો પૃથ્વી ઉપર જમીનનું જે આવરણ એટલે કે મૃદાનું જે આવરણ છે એને આપણે મૃદાવરણ કહીશું. પૃથ્વી ઉપર હવાનું જે આવરણ છે વાત, એને આપણે વાતાવરણ કહીશું. પૃથ્વી ઉપર પાણીનું જે આવરણ છે જલ, એને આપણે શું કહીશું? જલાવરણ. તો આપણને આ રીતે ચાર આવરણ મળ્યા છે: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, જે નિર્જીવ ઘટકો છે પર્યાવરણના, અને ચોથું જીવાવરણ, જે પર્યાવરણનું સજીવ ઘટક છે. તો બેટા આપણે આપણા આ પાઠ 2 માં આ ચાર આવરણો વિશે જ અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે પૃથ્વી અસ્તિત્વમાં કેવી રીતે આવી? તો એવું કહેવાય છે કે બ્રહ્માંડમાં બિગ બેંગ કરોડો વર્ષ પહેલા, ઓલમોસ્ટ 450 કરોડ વર્ષ પહેલા બિગ બેંગ નામનો એક મોટો ધડાકો થયો અને એમાંથી ખડકો એકબીજા સાથે જોડાઈને, દ્રવ્યો એકબીજા સાથે એકત્ર થઈને આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. અને એ સૂર્યમંડળમાં આપણી પૃથ્વી જે ગ્રહ છે એ શરૂઆતમાં ધગધગતો આગનો ગોળો હતો. આ ધગધગતો આગનો ગોળો જેમ જેમ સમય પસાર થવા લાગ્યો, આ અગ્નિગોળો આપણી પૃથ્વી ધીરે 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 ઠંડી પડવા લાગી. જેમ જેમ તાપમાન એનું ઘટવા લાગ્યું તો એના કેટલાક દ્રવ્યો ઘન સ્વરૂપમાં ફેરવાયા, જેનાથી મૃદાવરણ અસ્તિત્વમાં આવ્યું. એના કેટલાક દ્રવ્યો વાયુ સ્વરૂપમાં ફેરવાયા, જેનાથી વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. અને કેટલાક દ્રવ્યો પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયા, જેનાથી જલાવરણ અસ્તિત્વમાં આવ્યું. સમય જતા મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણની અનુકૂળતાએ જીવાવરણને અસ્તિત્વમાં લાવ્યું અને આ રીતે આપણા પૃથ્વી પરનું પર્યાવરણ તૈયાર થયું. તો આપણા પર્યાવરણના ચાર આવરણો ફરી એક વખત: મૃદાવરણ, નંબર 2 વાતાવરણ, નંબર 3 જલાવરણ, જે નિર્જીવ ઘટકો છે પર્યાવરણના, અને નંબર 4 જીવાવરણ, જે પર્યાવરણનું સજીવ ઘટક છે. તો ચાલો શરૂઆત કરીએ.
પર્યાવરણના પહેલા ઘટકથી, જેનું નામ છે મૃદાવરણ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને, આપણી પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ એટલે જમીનના જે ભાગો છે એને આપણે શું કહીશું? મૃદાવરણ. આ સામાન્ય સમજ માટે કે સૌથી પહેલા તમને પરિચય થાય કે મૃદાવરણ એટલે શું, તો આપણી પૃથ્વીની સપાટી ઉપર જેટલો પણ જમીન વિસ્તાર છે, ભૂમિ ભાગ છે, એને આપણે મૃદાવરણ કહીશું. હવે એને વિગતે સમજવાનું શરૂ કરીએ. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે. મૃદાવરણ, હમણાં જ આપણે વાત કરી કે પૃથ્વીનું તાપમાન જેમ જેમ ઘટવા લાગ્યું ત્યારે જે દ્રવ્યો ઘન સ્વરૂપમાં ફેરવાયા, તો એ ઘન સ્વરૂપના દ્રવ્યો શું છે? માટી અને ખડકો. આ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું આવરણ હોવાને કારણે મૃદાવરણને ઘનાવરણ પણ કહે છે. આ ખૂબ રસપ્રદ બાબત છે કે હકીકતમાં આપણી આ જે જમીન છે અસ્તિત્વમાં આવી કેવી રીતે? કારણ કે શરૂઆતના સમયમાં જમીન હતી જ નહીં. પૃથ્વી ઉપર અનિયમિત આકારના, અસાધારણ આકારના મોટા મોટા ખડકો હતા. પરંતુ વરસાદ એટલે કે પાણી, સૂર્યપ્રકાશ અને હવા, આ ત્રણ કુદરતી પરિબળોના કારણે અને આ ઉપરાંત ભૂકંપ કે બીજી કોઈ કુદરતી આફતના કારણે આ જે ખડકો છે એ ખડકોને ઘસારો લાગ્યો, તિરાડો પડી, ટુકડા થયા અને મોટા મોટા ખડકો નાના ટુકડાઓની શિલાઓ, નાના પથ્થરોમાંથી નાની કાંકરીઓમાં, કપચીમાં, તેમાંથી રેતીમાં અને તેમાંથી માટીમાં, આવી રીતે નાના સ્વરૂપમાં ફેરવાતા કરોડો વર્ષની પ્રક્રિયાને અંતે આપણી આજે હમણાં આપણે જોઈએ છે એવી જમીન અસ્તિત્વમાં આવેલી છે. તો આ પ્રમાણે ભૂમિનું નિર્માણ, જમીનનું નિર્માણ કુદરતી પરિબળો, સૂર્યપ્રકાશ, હવા, પાણી, ભૂસ્ખલન, ભૂકંપ વગેરે પરિબળોના કારણે થયેલું છે. હવે પૃથ્વીની સપાટીથી 64 થી 100 કિલોમીટરની ઊંડાઈ સુધી ઘન ખડકો આવેલા છે. પૃથ્વીની સપાટીથી, બેટા બહુ મહત્વનો શબ્દ છે આ, પૃથ્વીની સપાટી. કારણ કે હું તમને પૂછીશ કે બેટા પૃથ્વીની સપાટી એટલે શું, તો તમે મને કહેશો સર જમીન, આપણે જે પેલી સપાટ જમીન હોય ને એ પૃથ્વીની સપાટી. તમારી રીતે તમારું વિચારવું કદાચ સાચું હોઈ શકે કારણ કે તમને એનું જ્ઞાન નથી, પણ હું તમને સમજાવીશ બેટા કે પૃથ્વીની સપાટી જો તમને કોઈ પૂછે તો તમારે કહેવું શું? બેટા આ મૃદાવરણ જે છે ને, મૃદાવરણ અહીંયા આપણે ક્યાંક લખેલું છે. હા, જો શું લખ્યું છે જુઓ તો, મૃદાવરણની જાડાઈ પૃથ્વી ઉપર એક સરખી નથી. ખ્યાલ આવે છે? મૃદાવરણની જાડાઈ એટલે મૃદાવરણની જાડાઈ જે છે એ પૃથ્વી પર એક સરખી નથી, ના અંદરથી એટલે ના જમીનના નીચેથી, ના બહારથી એટલે કે ના જમીનના ઉપરથી. કેમ? કારણ કે તમે જુઓ, અમુક જગ્યાએ સપાટ જમીન છે, અમુક જગ્યાએ ટેકરીઓ છે, અમુક જગ્યાએ પર્વતો છે, અમુક જગ્યાએ ખીણ છે અને દરિયા કિનારા, ઉચ્ચ પ્રદેશો, હે ને? એટલે જમીન બધે એક સરખી નથી. તો પછી આપણે પૃથ્વીની સપાટીની જમીનને કેવી રીતે કહી શકાય? ના કહી શકાય. તો પૃથ્વીની સપાટી કોને ગણવામાં આવશે? તો બેટા પૃથ્વીની સપાટી એ સમુદ્રની સપાટી ગણાય. તમે સમુદ્ર જુઓ, દરિયો, તો દરિયો તમે જુઓ તો તમે જ્યારે પણ દરિયા કિનારે જાઓ તમને દરિયો એકદમ સમથળ જોવા મળશે, એકદમ, કારણ કે પ્રવાહી છે, હે ને? તમે તમારા ઘરે ડોલમાં કે તપેલીમાં કે ટબમાં પાણી કાઢો છો તો એ પાણી સમથળ રહે છે કે પછી એ પાણીમાં પણ પાણીના પર્વતો બને છે, પાણીની ટેકરીઓ બને છે, પાણીમાં ખાઈ બને છે? ના, પાણી કેવું રહે છે? સમથળ. એવી જ રીતે સમુદ્ર જે છે, સમુદ્ર એકદમ સમથળ હોવાને કારણે સમુદ્રની સપાટીને બેટા પૃથ્વીની સપાટી ગણવામાં આવે છે. એટલે સમુદ્રની સપાટીને ગણવામાં આવે છે 0 કિલોમીટર. કેટલા ગણવામાં આવે છે? 0 કિલોમીટર. ત્યાંથી ઉપર તમે અંતર માપવાની શરૂઆત કરી શકો, 1 2 3 4 5 કિલોમીટર એવી રીતે, અને 0 કિલોમીટરથી નીચે ઊંડાઈ માપવાનું શરૂ કરી શકો. ખ્યાલ આવે છે તમને શું કહું છું, હે ને?
સમુદ્રની જે સપાટી છે, સમુદ્રની સપાટી એ 0 કિલોમીટર કહેવાય, શૂન્ય. એનાથી નીચે તમે જાઓ તો હવે તમે સમજો, તમને ખ્યાલ આવશે. પૃથ્વીની સપાટીથી 64 થી 100 કિલોમીટર ની ઊંડાઈ સુધી ઘન ખડકો, એટલે આ મૃદાવરણ કેટલું જાડું છે તમે જુઓ તો. પૃથ્વીની સપાટી એટલે સમુદ્રની સપાટી જે 0 કિલોમીટર છે ત્યાંથી નીચે 64 થી 100 કિલોમીટર, એટલે સમુદ્રની સપાટીથી નીચે જમીન, નીચે પેટાળમાં જમીન 64 થી 100 કિલોમીટર ઊંડી છે. જુઓ, એટલે અંદરથી પણ એક સરખી નથી, એક સરખી 100 કિલોમીટર ઊંડાઈ કે એક સરખી 64 નહીં, 64 થી 100 કિલોમીટરની વચ્ચે એની ઊંડાઈ છે. એટલે જમીન તો નીચેથી પણ ઉબડ-ખાબડ છે, ઉપર નીચે છે. પૃથ્વીના જે પોપડો છે, એટલે પોપડાઓ જે છે, આને ઘન ખડકો, પૃથ્વીના પોપડા અને ઘન ખડકો આ બંને એકત્ર થઈને જે જમીનનું આવરણ બનાવે છે એને શિલાવરણ કહે છે, જેને અંગ્રેજીમાં કહેવાય લિથોસ્ફિયર. આ શિલાવરણમાં મોટા મોટા ખડકો હોય છે પૃથ્વીના પેટાળમાં. મૃદાવરણની જાડાઈ હમણાં આપણે વાત કરીએ પ્રમાણે એક સરખી નથી, વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતી નથી. જમીન ઉપર પણ જે પ્રમાણે તમે જમીન ઉપર જુઓ, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખીણો છે, પર્વતો છે, ટેકરીઓ છે, પર્વતમાળા છે, દરિયા કિનારાના મેદાનો છે, સાંકડા પ્રદેશો, તો એક સરખી એનો એક સરખો આકાર નથી, એનો ના ઉપરથી છે ના નીચેથી છે. મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. ધ્યાન આપીશું આપણે. જો પૃથ્વીની જે 100% સપાટી છે, પૃથ્વીની 100% સપાટી છે, એમાંથી ઓલમોસ્ટ 3 ભાગ જેટલો વિસ્તાર જલાવરણ એટલે કે પાણી રોકે છે, 71%, અને બાકીનો 29% ભાગ એટલે કે ઓલમોસ્ટ ચોથો ભાગ જમીન રોકે છે. આ મૃદાવરણની સપાટી ઉપર નાના મોટા મેદાનો આવેલા છે, પર્વતો, ખીણો અને ઉચ્ચ પ્રદેશો આવેલા છે. સપાટીથી આપણે જેમ ઊંડે જઈએ, પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઊંડે જઈએ ને તેમ તેમ તાપમાન વધે. કેમ? પેટાળ છે બેટા, પેટાળમાં ગરમી, જેમ જેમ નીચે જાઓ તમે તેમ તેમ તાપમાન, ઉપરથી દબાણ વધે છે તેથી તાપમાન વધતું જાય છે. હવે આ પૃથ્વીના પેટાળમાં તાપમાન એટલું બધું વધારે હોય છે, ઘણી જગ્યાએ જ્યાં દબાણ વધારે ને ત્યાં તાપમાન વધારે. પૃથ્વીના પોપડાનું ઉપરથી દબાણ જ્યાં વધારે છે ને ત્યાં તાપમાન વધારે છે, અને એ ઉચ્ચ તાપમાનને કારણે અંદરના ખડકો પીગળી, તમે વિચાર કરો કે પથ્થરો પીગળી જાય એવું તાપમાન હોય છે. અને આ પથ્થરો, આ ખડકોના પીગળેલા જે રસ છે એને મેગ્મા કહેવાય, મેગ્મા, જેને ભૂરસ પણ કહેવાય. અને તમે લોકો એને લાવા રસ તરીકે પણ તો જાણીશું, છે કે નહીં? લાવા રસ શબ્દ તમે જાણો છો ને, મેગ્મા. પેટાળમાં ગરમ વાયુઓ, પૃથ્વીના પેટાળમાં ગરમ વાયુઓ પણ છે. આ ગરમ વાયુઓ જમીનની બહાર નીકળવા માટે દબાણ કરે છે, પરંતુ એ જ પ્રમાણે ઉપર જમીનના પોપડાનું દબાણ પણ લાગે છે. તો નીચેથી ઉપર તરફનું દબાણ અને ઉપરથી નીચે તરફનું દબાણ, એ બંને વચ્ચે શું રહે છે? સમતુલા. બંને વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાને કારણે પોપડો ફાટી જતો નથી. પરંતુ જે જગ્યાએ પૃથ્વીનો પોપડો પાતળો હોય, જાડાઈ ઓછી હોય, અને આવા વાયુઓ ઉપરના પોપડાથી નજીક હોય, અને ત્યાં જો આ વાયુઓનું દબાણ વધારે સર્જાય અને પાતળો જે પોપડો છે એ જો પોપડો ફાટી જાય તો પછી આવી જગ્યાએથી જ્વાળામુખી બહાર નીકળે છે અથવા જ્વાળામુખી ફાટે છે. તો આ હતી આપણી મૃદાવરણની વિગતો. પૃથ્વીની સપાટી પરનો જમીનનો ભાગ મૃદાવરણ, માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે માટે તેને ઘનાવરણ પણ કહીશું. એની જમીન પૃથ્વીની સપાટીની ઊંડાઈ 64 થી 100 કિલોમીટર છે. પૃથ્વીના પોપડા અને ઘન ખડકો ભેગા મળીને શિલાવરણ બનાવે છે. જાડાઈ એની એક સરખી નથી, ના અંદર ના બહાર. પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. તેની સપાટી ઉપર નાના મોટા મેદાનો, પર્વતો, ખીણો અને ઉચ્ચ પ્રદેશો આવેલા છે. સપાટીથી જેમ ઊંડાઈ જઈએ તેમ તાપમાન વધારે છે, જેના કારણે ખડકો પીગળી જાય છે અને ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે છે.
પેટાળમાં ગરમ વાયુઓ પણ છે જે બહાર નીકળવા દબાણ કરે છે, પણ ઉપરથી પણ દબાણ મળતું હોવાને કારણે દબાણની સમતુલા જળવાઈ રહે છે અને જમીન ફાટી જતી નથી. પણ જે જગ્યાએ આ દબાણની સમતુલા જળવાતી નથી અને પોપડો ફાટી જાય છે ત્યાં જ્વાળામુખી બહાર નીકળે છે. તો આ રીતે આપણે આજે પર્યાવરણની સમજ મેળવી અને મૃદાવરણ પર્યાવરણના એક આવરણ તરીકે આપણે જાણ્યું છે. બસ બાકીનું આના પછીના લેક્ચરમાં. See you in the next lecture. Thank you.